હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો અલગ જ નાસ્તો। અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બનાવીએ ઘઉંના લોટનો નાસ્તો। તો મિત્રો, ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવા માટે મેં આ 2 કપ ઘઉંનો લોટ લીધેલો છે। મિત્ર, આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ સોફ્ટ, એવો લોટ આપણે આ બાંધવાનો છે। તો એમાં સૌથી પહેલાં આપણે નિમક નાખીશું, સ્વાદ પ્રમાણે નિમક નાખીશું, થોડું લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી મોણ તેલનું મોણ નાખીશું અને થોડા લીલા ધાણા નાખીશું। હવે આપણે એને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે। તો આવી રીતે મેં સરસ મિક્સ કરી લીધેલું છે। તો હવે આપણે આમાંથી થોડો લોટ કાઢી લેશું। આવી રીતે થોડા લોટને કાઢી લેશું અને આનો ઉપયોગ આપણે આગળ કરીશું। હવે આપણે આ લોટને બાંધી લેશું, થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટને બાંધી લેવાનો છે। તો આવી રીતે આપણે લોટ બાંધી લેશું। આવી રીતે સરસ સોફ્ટ લોટ મેં તૈયાર કરી લીધેલો છે। હવે આપણે આમાં થોડું તેલ નાખી અને સરસ કરી લેવાનું છે। આવી રીતે તેલવાળો લોટ કરી લેવાનો છે। તો આવી રીતે હવે આપણે લોટને તેલવાળો કરી લીધેલો છે। હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ નાસ્તા માટેનું। તો મિત્રો, હવે આપણે સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરી લેશું। તો હવે એમાં સૌથી પહેલાં આપણે નિમકને જવા દેશું, સ્વાદ પ્રમાણે નિમક જવા દેશું, થોડી હળદરને જવા દેશું, અડધી ચમચી લાલ મરચું પાવડર જવા દેશું। લાલ મરચું પાવડરની જગ્યાએ તમે લીલું મરચું પણ નાખી શકો છો। નાના બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દેવાનું। અડધી ચમચી ગરમ મસાલો જવા દેશું, અડધી ચમચી આમચૂર પાવડર જવા દેશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસને પણ નાખી શકો છો। અડધી ચમચી ધાણા જીરું પાવડર જવા દેશું। મિત્ર, આ બટેટા મેં 3 બટેટા બાફી અને મેચ કરી લીધેલા છે। તમે આને છીણી પણ શકો છો। 3 મીડિયમ બટેટા હતા, એને કલાક પહેલાં જ બાફી લીધેલા હતા અને મેસરથી મેચ કરી લીધેલા છે। અને આ એક મીડિયમ ડુંગળી છે। ડુંગળી નાખવી બિલકુલ ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ટેસ્ટ મસ્ત જ આવશે। અને થોડા લીલા ધાણા જવા દેશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આવી રીતે સરસ બધું મિક્સ કરી લેશું। તો મિત્રો, આવી રીતે મેં મસાલાને તૈયાર કરી લીધેલો છે। હવે આપણે આને પણ સાઈડ ઉપર રાખી દઈશું। મિત્રો, હવે આપણે જે ઘઉંનો લોટ થોડોક અલગ રાખ્યો હતો એ આપણે હવે એની સ્લરી બનાવી લેશું। એની આપણે સ્લરી બનાવવાની છે। એમાં થોડો આપણે હળદર પાવડરને નાખીશું જેથી સરસ કલર આવી જાય। થોડા લીલા ધાણાને પણ જવા દેશું। નિમક તો પહેલાં નાખી દીધેલું છે। હવે એમાં આપણે પાણી નાખી અને પાણી નાખતું જવાનું અને આપણે સ્લરી તૈયાર કરવાની છે। આવી રીતે એમાં ગાંઠો ન રહે એવી રીતે સ્લરી તૈયાર કરી લેશું। મિત્રો, આવી રીતે મેં સરસ સ્લરી તૈયાર કરી લીધેલી છે। હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું। તો મિત્રો, હવે આપણે આ લોટે પણ સારો એવો રેસ્ટ લઈ લીધેલો છે। હવે આપણે આમાંથી એક લૂ લેવાનું છે। આવી રીતે આપણે એની રોટલી બનાવવાની છે। તો આટલું એક લૂ લઈ લેશું અને આપણે એની રોટલી બનાવીશું। અને આ પ્લેટફોર્મ ઉપર આપણે રોટલી બનાવવાની છે। આ પ્લેટફોર્મ પહેલેથી સાફ કરી લીધેલું છે। આપણે પહેલેથી પ્લેટફોર્મ સાફ કરી લેવાનું છે। તો હવે આપણે આની ઉપર રોટલી બનાવીશું।
તો મિત્રો આવી રીતે પહેલાં વણી લેવાનું છે, પછી આવી રીતે સરસ કરી લેવાનું છે, પછી આપણે આમાં કોરો લોટ લગાવી લેવાનો છે. હવે આપણે આવી રીતે આની રોટલી બનાવીશું. આવી રીતે મોટી રોટલી બનાવી લેવાની છે. આવી રીતે મેં એક રોટલી બનાવી લીધેલી છે. હવે આવી જ રીતે બીજી રોટલી પણ બનાવી લેશું. મિત્રો આવી રીતે મેં બંને રોટલી તૈયાર કરી લીધેલી છે. હવે આપણે નીચે થોડો કોરો લોટ નાખી દેવાનો છે. પછી આપણે આવી રીતે એક રોટલી પહેલાં રાખી દેવાની છે. પછી એમાં પહેલાં આપણે આ ટમેટો કેચઅપ જવા દેવાનો છે. અને ટમેટો કેચઅપની જગ્યાએ તમે મોટા માટે બનાવતા હોય તો લીલી ચટણી, તીખી ચટણી પણ નાખી શકો છો. આવી રીતે સરસ કરી લેશું. હવે આપણે જે બટેટાનો માવો બનાવેલો છે એ એમાં જવા દેશું. એને પણ આવી રીતે કરી લેવાનું છે. મિત્રો આ ફટાફટ બની જતો નાસ્તો છે અને બધા જ ને ખૂબ ભાવશે. આ નાસ્તો એટલો મસ્ત આ નાસ્તો તૈયાર થાય છે. આવી રીતે લગાવી લેશું. થોડીક જગ્યા રાખી દેવાની. તો આવી રીતે આપણે માવો લગાવી લીધેલો છે. તો મિત્રો હવે આપણે આમાં આવી રીતે કિનારી ઉપર પાણી લગાવી લેવાનું છે. જે આપણે જગ્યા રાખી છે એમાં પાણી લગાવી લેશું. હવે બીજી રોટલીને એમાં જવા દેશું. આવી રીતે બીજી રોટલીને એમાં જવા દેવાની છે. હવે આવી રીતે હાથેથી થોડું પ્રેસ કરી દેવાનું છે. અને આપણે ઉપર વેલણને ફેરવી લેશું. આવી રીતે વેલણ ફેરવી લેવાનું છે. સરસ બધે એક સરખો મસાલો લાગી જાય એવી રીતે કરી લેશું. હવે મિત્રો આપણે આને કટ કરવાનું છે. તો હું આ પીઝા કટર લઉં છું. તમે ચપ્પુની મદદથી પણ આવી રીતે કરી શકો છો. તો આવી રીતે આપણે કટ કરી લેવાનું છે. પછી આવી રીતે કરી લેશું. આવી રીતે બધા આપણે કટ કરી લેવાના છે. હવે આપણે એકને ઉપાડી લેશું. આવી રીતે એક ઉપાડી લેવાનું છે. આવી રીતે બધા આપણે ઉપાડી લેશું. તો મિત્રો આવી રીતે બધા પીસને મેં ઉપાડી લીધેલા છે. અને હવે આપણે આ સ્લરીમાં એને ડીપ કરી દેવાનું છે. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. એમાં આપણે આને જવા દેવાનું છે. આવી રીતે. તો મિત્રો આવી રીતે આપણે ડીપ ફ્રાય કરી લેવાનું છે. તમે શેલો ફ્રાય પણ કરી શકો છો. મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને બધાને ફ્રાય કરી લેવાના છે. જેટલા આવે એટલા આપણે તળી લેવાના છે. હવે આપણે આવી રીતે એને પલટાવી લેશું. ઓછું તેલ ખાતા હોય તો શેલો ફ્રાય કરી લેવાના. આવી રીતે બધાને પલટાવી લેવાનું છે.
હવે આપણે આને તળી લેશું બંને બાજુ. આવી રીતે બંને બાજુ સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આને બહાર લઈ લેશું અને આવી જ રીતે બધા ફ્રાય કરી લેશું. મિત્રો આવી રીતે આ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું. આજનો આ નાસ્તો તમે ટોમેટો કેચઅપ સાથે અથવા તો દહીં સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો કેવો લાગ્યો આજનો આ નવો નાસ્તો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.